શહેરના વ્યસ્ત એસજી હાઈવે પર આવેલું પેલેડિયમ જંકશન હવે સંપૂર્ણપણે સિગ્નલ ફ્રી બનાવી દેવામાં આવ્યું છે. ટ્રાફિકની સમસ્યાને ઘટાડવા અને વાહનોની અવરજવર વધુ સરળ બનાવવા માટે તંત્ર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ટ્રાફિક પ્લાન મુજબ હવે પેલેડિયમ મોલ તરફથી ઝાયડસ હોસ્પિટલ તરફ જતા વાહનો સીધા જંકશન ક્રોસ કરી શકશે નહીં. તેના બદલે વાહન ચાલકોએ જંકશનની બંને બાજુએ ખાસ બનાવવામાં આવેલા નવા યુ-ટર્નનો ઉપયોગ કરવો પડશે. તંત્રનું માનવું છે કે આ ફેરફારથી જંકશન પર સર્જાતી બોટલનેકની સ્થિતિમાં ઘટાડો થશે અને ટ્રાફિકનો પ્રવાહ વધુ સ્મૂથ બનશે. ખાસ કરીને ઓફિસ સમય અને સાંજના પીક અવર્સ દરમિયાન લાંબી વાહનોની કતાર અને સિગ્નલ પર થતો સમય બગાડ ઓછો થઈ શકે છે. તંત્રએ વાહન ચાલકોને નવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને માર્ગ પર લગાવવામાં આવેલા સાઇન બોર્ડ્સ તથા સૂચનોનું ધ્યાન રાખવા અપીલ કરી છે. શું આ બદલાવથી તમારો સમય બચે છે કે ટ્રાફિકની સમસ્યા યથાવત રહે છે? તમારો અનુભવ કોમેન્ટમાં જરૂર જણાવો.